નમસ્કાર દર્શક મિત્રો, ડૉક્ટર અનિલ વાળા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે મારા માટે આનંદનો દિવસ એટલા માટે છે કે મારા કવિ મિત્ર બાબુલાલ ચાવડા આતુરનો જન્મદિવસ છે. સ્વભાવે ગઝલકાર, બહુ જ રોજુ હૃદયના વ્યક્તિ એવા બાબુલાલ ચાવડાનો મને આટલો પરિચય છે. એમનો આજે જન્મદિવસ, એ જન્મદિવસ નિમિત્તે એમની જ ગઝલનું પઠન કરીએ. કેમ કે હમણાં જ થોડી વાર પહેલાં મેં એમને ફોનથી કોન્ટેક્ટ કર્યો તો કહ્યું કે થોડો શારીરિક પ્રોબ્લેમ છે, તો આ તો બધું શરીર છે તો આવ્યા કરવાનું છે. એટલે એમની જ એક ગઝલ છે, આગળ જતાં, બાબુલાલ ચાવડા આતુર. પર્વતો ખીણો અરણ્યો આવશે, પર્વતો ખીણો અરણ્યો આવશે આગળ જતાં, કંઈક પડકારો ને પ્રશ્નો આવશે આગળ જતાં. પર્વતો ખીણો અરણ્યો આવશે આગળ જતાં, કંઈક પડકારો ને પ્રશ્નો આવશે આગળ જતાં, ને કોઈ દ્રષ્ટિથી અચાનક થઈ જશે ઓઝલ અને. તો વૃત્તિની વાત કેવી સહજતાથી આ કવિ મૂકી દે છે. કોઈ દ્રષ્ટિથી અચાનક થઈ જશે ઓઝલ અને, ધૂંધળા બે ચાર દ્રશ્યો આવશે આગળ જતાં. એકબીજાને સતત શોધ્યા કરીશું આપણે, એકબીજાને સતત શોધ્યા કરીશું આપણે, આપણા એવાય દિવસો આવશે આગળ જતાં. આપણે એકબીજાને તો ઠીક, પણ વિનોદ જોશી કહે છે કે આપણો તો આપણને આપણાથી છોડીને આપણને ભજવાનો વેશ. તો એકબીજાને સતત શોધ્યા કરીશું આપણે, એવાય દિવસો આવશે આગળ જતાં. જો અટકશે કોઈ વેળા ક્યાંક આ પાકી સડક. રસ્તો ક્યાંય જતો નથી હોતો, માત્ર માણસ જ રસ્તા પર જતો હોય છે. ને આપણે બોલીએ છીએ કે રસ્તો ક્યાં જાય છે. જો અટકશે કોક વેળા ક્યાંક આ પાકી સડક, ધોળિયો એકાદ રસ્તો આવશે આગળ જતાં. ને શક્ય છે આગળ જતાં હું હોઉં કે ના હોઉં, પણ જો શક્યતાની વાસ્તવિકતાની ધરા પર ઉભેલો કવિ છે. શક્ય છે આગળ જતાં હું હોઉં કે ના હોઉં, પણ શક્ય છે મારા વિકલ્પો આવશે આગળ જતાં. કવિ શ્રી બાબુલાલ ચાવડા મારાથી 3-4 વર્ષ નાના છે, છતાં પણ ગઝલ પ્રધાન ક્ષેત્રે મોટા કહેવાય એવા ગઝલકાર છે. એમને આ સમયે દિલથી અંતરાત્માથી શુભકામનાઓ, વંદન.